ભાઈ કચ્છડો બારે માસ લાગે રૂડો રૂડો બરાબર. અને કચ્છની શાન એમ જો કે કચ્છ તો આખા વર્લ્ડમાં ફેમસ છે, પણ અત્યારે જે રણોત્સવ થાય છે ને એ પણ આખી દુનિયામાં ફેમસ છે. આપણે અત્યારે રણોત્સવનો ટેન્ટ સિટીમાં છીએ બરાબર. એકવાર ગેટ બતાવી દો. પેલા તો આ સરસ મજાનો ગેટ બનાવેલો છે આખો, અહીંયાથી એન્ટ્રી ગેટ છે. અને આવતા વેત જ તમને આ સાઈડથી અલગ અલગ પેલા શું કહેવાય ભૂંગા બનાવેલા છે મસ્ત. અને એની અંદર મિની કચ્છ ની અંદર જે વસ્તુ એની સ્પેશિયાલિટી છે ને એ બધી વસ્તુ આર્ટ એ બધી વસ્તુ મળી જશે છે. તો વન બાય વન આપણે તમને બતાવીએ કે શું અહીંયા એકચ્યુઅલીમાં છે બરાબર. તો જો પહેલાં મજા આવતી હોય તો આ બ્લોગને લાઈક શેર કરી દેજો અને સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. અને અમે અત્યારે છીએ કચ્છ રણોત્સવની અંદર. તો ચાલો શરૂ કરીએ બ્લોગ. ભાઈ અહીંયા માટીના અવનવી વસ્તુઓ છે, બહુ જોરદાર છે. તમે જોશો કે આપણે અગરબત્તી મૂકવા માટેનું સ્ટેન્ડ છે માટીનું, બાઉલ છે નાના નાના બાઉલ છે ઢાંકણ સાથે દહીં માટે છે. અરે વાહ. અને આ બધા પણ માટીથી બનેલા છે. શું વાત છે. યસ વાવ. ભાઈ આ એક એમ્પ્લીફાયર છે. તમે કોઈ પણ મ્યુઝિક આમાં નાખો એટલે એનું સાઉન્ડ વધારે થઈને અહીંયા આવશે. આ આખું એમ્પ્લીફાયર બનાવેલું છે. મોબાઈલ રાખી દો. કારીગરી છે ભાઈ, જોરદાર બનાવ્યું છે. લ્યો જતો રહ્યો. અત્યારે આટલો અવાજ આવે છે અને જેવો તમે અહીંયા નાખશો જોરદાર. આ છે કારીગરી. અને એમના દાદાજીને નેશનલ એવોર્ડ પણ મળેલો છે. આ કચ્છ છે ભાઈ, કચ્છ. ભાઈ હવે આપણે કંઈક કારીગરી કરવાના છીએ. ચલો આ શું જોઉં તમે મેકિંગ. હા પછી તમને આ ધંધે લગાડી દેવાસ મારે અહીંયા. ચાલો હું જોઉં કે હા હવે માટી સરખી કરી લઉં પછી હા તમને હું કહું એમ કરવાનું છે. ભાઈ આ છે કચ્છી ઝાયલો ફોન્ટ. તમને પહેલા બતાવી દો શું કામ કરે. વાહ જોરદાર. આવડી ગયું ભાઈ. આ બધી વસ્તુ છે ને કલા આપણે જ્યાં સુધી સચવાય ત્યાં બધું સારું છે. આપણે કારીગરોને સાચવીને રાખે છે સિરિયસલી ભાઈ. અને આ સાચવી રાખજો. આ બધું બહુ સારું છે. બહુ આ બધું શું છે પાછું? આ વેન્ચન છે. ઓકે આપણે જે દરવાજા પર લગાડીએ ને એ છે ભાઈ. આપણે જે ઓલા મીઠો મીઠો અવાજ આવ્યા કરે. હા એની કરતા જો આજો જો કેટલું સરસ છે. આવું વસ્તુ લેવી જરૂરી છે. હા અહીંયા વચ્ચેથી કટ છે અને આ આખું એક આયરનનું પાર્ટિકલ છે. હવે જોઈએ શું કરે. જોરદાર. આ કાચો માલ રેડી થઈ ગયો. આમાં પછી લેડીઝ લોકો હોય ને કંઈક આમાં કપાસ નાખે અને એને પછી શું કહેવાય શું બનાવે ભરગો કરે. આમાં શું કરે? ભઠ્ઠી બનાવશે. ભઠ્ઠી આ નાખશે. જો આનાથી આમાં શું શું છે? આ પિત્તળ છે અને આ પિત્તળને જે પીગાડે એ છે સફેદ કલરનો. આ પિત્તળ છે એના ઉપર આવી રીતે કરી અને આમ કરશે. આ બધું લેડીઝનું કામ. પછી મટ્ટીની રોટલી બનાવીને ઢાંકી નાખે. પછી મટ્ટીની રોટલી બનાવશે ને ઢાંકી દેશે. પછી એને ભઠ્ઠીમાં નાખી દેશે. ભઠ્ઠીમાં પછી અમારું કામ છે. ભઠ્ઠીમાં અમે નાખશું. અચ્છા પછી આવું કલર થઈ જશે. ઓકે એટલે આખું આ રેડી થઈ જશે. થોડી મારીને અવાજ બનાવવો પડશે. અચ્છા પછી જે સુમધુર અવાજ આવે ને એ થોડી મારી બનાવે. આટલી મહેનત કરે ત્યારે ત્યારે એટલું બને છે. તો એક નાની રિક્વેસ્ટ છે
કે આ વસ્તુ છે ને આપણે ખરેખર આપણી સંસ્કૃતિની ધરોહર છે. ધરોહર તો છે આવું અને યાદ પણ રાખે દેખાય તો 100% તમારે એને ખરીદી ખરીદી કરી લેવી અને જે કંઈ પણ આ લોકો 4 પેઢીથી કામ કરે છે અને મહેનત છે એ લોકોની. તો એને આપણે જાળવી રહી એની પણ જવાબદારી આપણી બને છે. હા તો જરાક ધ્યાન રાખવા વિશે. બાકી બહુ સરસ છે બહુ સરસ બનાવ્યું. ભાઈ. એમ કહેવાય ને કે કચ્છનું પ્રતીક છે આ ઊંટ. અને આ જે કચ્છી કેમલ છે ને આ બધું વર્ક અહીંયા જાતે કરી અને જાતે આખું સરસ મજાનું આ પીસ તૈયાર કરે છે. વંશરાજભાઈ છે. વંશરાજભાઈ તમે કઈ રીતના કરશો? જો ભાઈ રણોત્સવ થવાથી ફાયદો એ થાય છે કે ખરેખર જેમણે આ કલાને જીવંત રાખી હતી ને એ ઓલરેડી બીજી મજૂરી કરી અને એમ કહેવાય ને કે બીજા શહેરમાં જતા જવું પડતું હવે એને ઘર આંગણે એને રોજગારી મળી ગઈ ને વસ્તુ થઈ ગયું અને આપણી જે કલા છે ને એ પણ જીવંત રહે. જીવંત રે. જોરદાર બનાવી નાખ્યું છે. તૈયાર થઈ ગયો છે. શણગારાઈ દીધો મસ્ત કચ્છી રણ. વિડીયોને લાઈક શેર કરજો મિત્રો જેથી કરીને જે કલા છે ને બધા લોકો સુધી પહોંચે અને આનો વારસો છે ને આમ જળવાઈ રહે. જળવાઈ રહે ને આ લોકોને રોજી રોટી મળી શકે. આપણે અત્યારે હર્ષદભાઈ છે. હર્ષદભાઈ આને શું કયું વર્ક કહેવાય? ભાઈ આ લીપણ આર્ટ છે. તમે આખું કોરું છે જે ભીનું છે આવું સરસ મજાનું આર્ટ થાય. એમાં અલગ અલગ કલર પણ થાય ને પાછા જો બનાવે જ છે. આ નેચરલ છે અને અલગ અલગ પીસ થાય છે આવી રીતના. આ ચીકણી માટીનું છે. જો માટીનું જ છે આખું. એ 17 વર્ષનો નાનો છોકરોને જે આ કળા એને જીવંત રાખી છે ભાઈ. વાહ ભાઈ વાહ. આ કળા આગળની પેઢીને પણ જરા ફોરવર્ડ કરજો. હા બધાને. આ ગમ આ ફેવિકોલ છે એટલે આખું હવે આ લાગી ગયું. આ ચીકણી માટીને ગમની અંદર આખું ડૂબાવી અને આ રીતનું બનાવશે. આ રીતનું બનાવશે. આવી રીતના 1 બાય 1 બધી લેયર કમ્પ્લીટ કરી કરીને આ રીતનું બનાવશે અને ફાઇનલ આ બધી રીતના બનાવી નાખશે. આર્ટ તૈયાર થઈ જાય. જબરજસ્ત ઝાડ બની કેટલી વાર લાગે કેટલું કરતા? અચ્છા આ આખું આર્ટ કરતા એક દિવસ આખો એક જતો રહે દિવસ આખો જતો અને કલર પણ જાતે જ કરો? આ રહે જો. ભીના છે કે રેડી છે? જો તમારી પેન ઓફિસ માટે મૂકવા માટે પેનના સ્ટેન્ડ બનશે. હું તમને બીજી ઘણી બધા પીસીસ બતાવું. ચાલો ભાઈ આપણે અત્યારે સમીરભાઈ ત્યાં આવ્યા છીએ અને અત્યારે હેન્ડ બ્લોક પ્રિન્ટ જે કરે છે ને એ કરે છે. આ વસ્તુ શું છે? સેમ્પલ ખાલી આપણે સેમ્પલ ફેબ્રિક છે ફેબ્રિકનું સર એના ઉપર સેમ્પલ બનાવો છો મતલબ? સિમ્પલ આ જે બધી તમે પ્રિન્ટ સાડી, જોઈ રહ્યા દુપટ્ટા છો ને એ બધું બધી એ જ કરે છે. અચ્છા જે ગેસ્ટ આવે છે ને એને સર એક્સપિરિયન્સ માટે આટલું ફેબ્રિક એન્ડ કલર્સ લાવી છે. અચ્છા ઓકે. ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં આ વસ્તુ કઈ રીતના કઈ બને રીતે બને છે છે એનું એક બતાવે નાનું સેમ્પલ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. અત્યારે આપણે કરીએ છીએ ત્યારે બ્રાઉન પણ થશે વ્હાઈટ પ્રોસેસ થયા પછી. આના બધા નેચરલ કલર છે. હા કોઈ કેમિકલ કલર નથી. આ હા ભાઈ અમે બે નવજુવાન પ્રેમી પંખેડા માટે દિલ બનાવશું. હા નવજુવાન સર તમારું દિલ થોડુંક ભરાઈ ગયું સર. મારું દિલ ભરાઈ ગયું છે ભાઈ. ઘણા વર્ષ થઈ ગયા ને એટલે 17 વર્ષમાં દિલ હુકાઈ ગયું છે. અચ્છા આ થોડુંક હવે દિલ સારું થઈ ગયું. માં શું કહે જે રૂજ આવી છે જરાક એટલે એવું થયું છે. વન સેકન્ડ આપણે હજી એક ટ્રાય કરીએ એકવાર. સર બીજો બ્લોક લઈ લો ને એ અચ્છા કરવામાં. અચ્છા ફોન આપણે આવે આ લઈએ. આ ડિઝાઇન ક્યાં ઈઝી મૂક્યો છે. ફોન? ચાર્જ હતી. કઈ વાંધો નહીં હમણાં થઈ જશે. હાલો અમે પહોંચી હા આવી જાઓ જાઓ ચાલો. ભાઈ. ત્યાં જ અમે બનાવીએ છીએ. હા આવી ગયા નિલેશભાઈની. ફાઇનલી આ ચકરડું તો કર્યું.
ભાઈ ઘણી બધી પ્રોસેસ છે. અરે અહીંયા પહોંચ્યું આટલી શું કહેવાય આમ ડિટેલ તો મેં જ્યારે આને લગ્ન કરવા ગયો ને તોય ત્યારે મેં નથી માંગી આને. હું એટલું ડિટેલ કામ થાય ને ત્યારે આખું વર્ક રેડી થાય છે ઇન શોર્ટ. પછી ભાઈ યુવાન પેઢી પણ આ વસ્તુ કરે છે ને એ મોટી વાત છે. જોરદાર. બરાબર છે. તમારો ગુરુ છે ને શીખવાડવાળો કોઈ? હા સર. હા, શું નામ છે એમનું? અફજલ સર. અચ્છા, તો ભાઈ એમને પણ થેન્ક યુ, કારણ કે આ કલા એમણે બીજાને આપી છે વારસા તરીકે. જરાક આને જાળવી રાખજો. બરાબર. એટલે યુવાધન પણ બધો ભાઈ કલા તો સાચવી રાખે છે આપણી. ભાઈ હવે તમારી જવાબદારી છે આ વિડીયોને શેર કરી અને આ વિડીયોને સાચવી રાખો એટલે ઇન્ટરનેટ રહેશે બધાનું કામ અને આ કલા એમનેમ રહેશે. બરાબર. એટલે શેર કરજો અને લાઈક કરજો. ભાઈ અત્યારે આપણે આવી ગયા છે આ લેધર અને હેન્ડવર્ક. શું એને કહેવાય? જો બાજ પકડીશ. અચ્છા, કેમલ લેધરનું આખું આ હેન્ડવર્ક છે. આ વોલેટ. આ વોલેટનો બહારનો પીસ છે અને કમ્પ્લીટ થાય એટલે વોલેટ આવું થઈ જાય. મેડમે એની વસ્તુ લઈ લીધી છે. અમે જે કંઈ કમાઈએ છીએ એ આવું પર્સ રાખે છે. એટલે મેં મોટું પર્સ બધી લેડીઝો. અને પછી આની અંદર બધું આ બેંક છે જમા થઈ જાય. લઈએ ખરા પણ છે કાઢવાનો તો એને જ ખીચામાંથી. આપણે આમાં જ નહીં કાઢવાના પર્સમાંથી. એમ અહીંયા ખાલી ઇનકમિંગ છે, આઉટ ગોઈંગ નથી આમાંથી. નહીં. અત્યારે પર્સ બનાવશું આપણે પર્સ અત્યારે બનાવશું એક. આ ખરેખર તમે જોવો એને કોઈ પણ જાતના ડ્રોઈંગ વગર જ. ડ્રોઈંગ નથી કે કોઈ સાધન નથી, સીધું હાથથી જ આખું આટલું રાઉન્ડ કરી દીધું. બોલો. આખી આવી ડિઝાઇન કેવી જોરદાર બનાવી નાખી છે. અને એમ કરી નાખી આખું આ રીતનું તૈયાર કરે. પર્સ રેડી થાય. 3 પેઢીથી આ બિઝનેસ કરે છે. એમ કહેવાય ને ભાઈ, ભારત વિવિધતાથી ભરેલો છે. ખૂણા ખૂણા ઉપર અલગ અલગ બોલી છે, અલગ અલગ સંસ્કૃતિ છે ને એનું અલગ અલગ આ કારીગરી છે. કારીગરી પણ છે. અમે પેન્સિલ નથી વાપરતા, આનાથી કરી સીધો. અચ્છા, ડાયરેક્ટ જ પેન્સિલ જ નહીં. ઓહો, આનું ખાલી તમે જુઓ કે એકદમ પરફેક્ટ સીધું છે. જો આ ખરેખર કલા છે. બાકી હમણાં જો હું કરીશ તો નહીં થાય કાંઈ, મને ખબર છે. હું ટ્રાય કરું. ટ્રાય કરો સાહેબ. સીધી લીટી કરવાની છે ને આપણે આની અંદર. સીધી. થોડી ઘણી થઈ પણ થોડી થોડી નથી થઈ. એમ જો આ તમને 2 લીટીમાં ફરક દેખાતો હશે. વાંકા ચૂકી છે એ મારી છે. તમારી જવાબદારી છે કે જ્યારે આવું કંઈ પણ આર્ટિસ્ટિક વસ્તુ હોય ને, બરાબર, તો પ્લીઝ એને ખરીદો. મન ફાવે એમ ઓનલાઈન શોપિંગ કરો, કાંઈ વાંધો નહીં, પણ આવી વસ્તુઓ પણ જરાક લ્યો, જેથી કરીને આજે આપણો વારસો છે ને એ ટકી રહી. શું કેવું? સાચી જ વાત છે ને. આમ જો હવે જો એને કહી દીધો, ભૂલતા નહીં. આ સાચું છે. એટલી મહેનત બી છે. જો એકદમ બેલ્ટ. તમને બધી વસ્તુ અલગ અલગ બતાવું છું હમણાં. થેન્ક યુ. શું નામ સર તમારું? શોલ. ભાઈ છે અહીંયા. પાઘડી થઈ ગઈ. હારો મારે હવે બરાબર છે. મિત્રો, કદાચ આ વ્લોગ થોડો લાંબો થયો હશે, પણ ખરેખર કહું ને તો આપણી જે ધરોહર છે, આપણી જે સંસ્કૃતિ છે, જે કારીગરી છે, એ બધી જીવંત કરવાનો એક નાનકડો પ્રયાસ છે. તો હવે જવાબદારી તમારી બને છે, જેટલો બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. બસ, તો હવે આ જવાબદારી તમારી છે. રજી રણોત્સવમાં ઘણું બધું છે, એ પણ તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. અને વ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર કરી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું. ચલો, રામે રામ.